પ્લેટફોર્મ 1 અને આપણે જવાનું છે લાસ્ટ પ્લેટફોર્મ 8 પર સાબરમતી ગોરખપુર એક્સપ્રેસ. હા ભાઈ, આ જ ટ્રેન છે આપણી. તો મિત્રો, ટ્રાફિકની વાત કરું તો ટ્રાફિક ફૂલ છે ટ્રેનની અંદર, ત્યારે જગ્યા નથી. જો ને 5 વાગે આપણે પહોંચી જઈશું ઉજ્જૈન જંકશન પર, પણ ટ્રાફિક ખૂબ ભયંકર છે ભાઈ આ ટ્રેનની અંદર. આ છે અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ. ઉજ્જૈનનો આવું જ નજારો છે. અહીંયા ઘણી બધી હોટલો તમને જોવા મળશે બહાર નીકળતા જ. આ જે રેલવે સ્ટેશન છે ને મિત્રો, તો સ્વાગત કરું છું મિત્રો તમારું બધાનું આપણા એક નવા વ્લોગની અંદર. જે આજે આપણે જવાના છીએ અમદાવાદથી ઉજ્જૈન જવા માટે. તો મિત્રો, અમદાવાદના રેલવે સ્ટેશન પરથી કેટલા વાગે ટ્રેન મળે છે, કેવું ભાડું છે ને કેવી ટ્રાફિક રહી છે, કારણ કે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર કહેવાય છે મિત્રો, અને આપણે છેલ્લા સોમવાર નિમિત્તે આ પ્લાન કર્યો છે. તો ફર્સ્ટ ટાઈમ ભાઈ હું જાઉં છું ઉજ્જૈન માટે. તો મિત્રો, જોઈશું આપણે ભાઈ ટ્રેનમાં કઈ રીતનું છે અને ઉજ્જૈનમાં કઈ રીતની તૈયારી છે, અને ઉજ્જૈનમાં કેવું મહાકાલેશ્વરનું જે આપણા બાબા મહાકાલ છે તેનું કેવું ભવ્ય મંદિર છે અને કેવી ટ્રાફિક છે, તે તમામ વસ્તુ તમારે સૌ આગળ આપણે શેર કરીશું મિત્રો. તો વિડીયોમાં બના રહેજો. આ પહેલો ભાગ છે, હજી પણ 2-3 પાર્ટ આપણા આવશે ઉજ્જૈનના, તે જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જો ચેનલની અંદર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને ઉજ્જૈનની અંદર. જય મહાકાલ. તો મિત્રો, અમદાવાદની અંદર આપણે આ હોટલમાં રૂમ રાખી હતી, જો કે 600 રૂપિયા આપણે ભાડું પડ્યું છે. ખૂબ સરસ મજાની હોટલ છે ભાઈ, અને એક દિવસ માટેનું આપણો રૂમ બુક હતું અહીંયા, કારણ કે ફ્રેન્ડે આપણો રૂમ બુક કરાવી દીધું હતું. અને હવે આપણે કરીએ છીએ ચેકઆઉટ. યસ, હા, રિસેપ્શન છે ભાઈ. આપણો 102 નંબરનો રૂમ છે ભાઈ. તો આ સરસ મજાનું રિસેપ્શન છે ભાઈ. આપણે લિફ્ટ લઈ અને જઈએ નીચેની તરફ. ગ્રાઉન્ડ ફ્લોર. યસ, બાય બાય. આવી ગયા છે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં. અને અહીંયાથી મિત્રો રેલવે સ્ટેશન છે ને, એક સેકન્ડ. ઓકે, તો મિત્રો, અમદાવાદનો કાલુપુર રેલવે સ્ટેશન આ હોટલથી 200 થી 300 મીટર થાય છે. લગભગ 5 મિનિટનો વોકિંગ ડિસ્ટન્સ છે. તો આપણે ઇઝી પડ્યું આ. અને 9 વાગ્યાની ટ્રેન છે, આપણે 8:30 થઈ ગયા છે. જસ્ટ અડધી કલાકનો ટાઈમ છે. તો આપણે 5 જ મિનિટમાં પહોંચીશું રેલવે સ્ટેશન. તો ખૂબ મજા આવી ભાઈ, અને ખૂબ સરસ હોટલ છે. જે લોકો અમદાવાદ આવતા હોય તો આ હોટલમાં ભૂલતા ને મેં તમને એડ્રેસને જે આપેલું છે તે ચોક્કસપણે વિઝિટ કરજો. પણ જોગણી માતાનું સરસ મજાનું મંદિર છે, અને બાબા મહાકાલની પણ સરસ મજાનો ફોટો છે. આપણે જતા પહેલાં માતાજીને પગે લાગી લઈ. જય મા જોગણી, જય ભોલેનાથ. આ સાઈડમાં 4 રસ્તા પડે છે. આપણે પેલી સાઈડમાં જવાનું છે. આ સીધો પણ આપણે જઈ શકીએ, પણ આગળથી પાછું ટર્ન લેવું પડશે. અને આપણે હોટલનું જ આ સાઈડમાં હતું ભાઈ. અહીંયા રેલવે સ્ટેશનની બહાર નીકળશો ને એવું આ જય વિજય કરી રેસ્ટોરન્ટ છે ગુજરાતી. 180 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું છે, પણ બહુ સરસ મજાનું છે ભાઈ જમવાનું, અને સર્વિસ પણ બહુ સરસ મજાની આપી હતી. આપણે રાત્રે આવ્યા હતા જમવા માટે. 2 જ મિનિટમાં પહોંચી જઈશું આપણે રેલવે સ્ટેશન પર. આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના રેલવે સ્ટેશન પર. ના, બુલેટ ટ્રેનનું નથી એ મિત્રો. એ જે બને છે ને, એ કાલુપુરનું નવું રેલવે સ્ટેશન બને છે, જે તમે જોઈ રહ્યા છો ને તે. બુલેટ ટ્રેનનું તો પેલી જગ્યા પર છે. હા, કાલુપુર રેલવે સ્ટેશનનું છે ભાઈ નવું. આપણે છે ને ટિકિટ વિન્ડો પર પહોંચી ગયા છીએ.
ટિકિટ લઈને ત્યારબાદ ઉપર જઈશું આપણે પ્લેટફોર્મ પર. તો આ ટિકિટ વિન્ડો છે ભાઈ અમદાવાદનું. તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે. 165 રૂપિયા પડ્યા છે આપણે અમદાવાદથી ઉજ્જૈન જવા માટે. જો કે 8 નંબર પ્લેટફોર્મ પર આવશે આપણી ટ્રેન. તો અહીંયાથી હવે આપણે જસ્ટ ઉપર નીકળી જઈએ. ટિકિટ સાચવીને રાખવી પડશે ભાઈ, કારણ કે આગળ ચેકિંગ બહુ વધારે છે. અહીંયાથી આપણે 8 નંબર પર જઈશું એક્સિલેટર લઈને. પ્લેટફોર્મ 1 અને આપણે જવાનું છે લાસ્ટ પ્લેટફોર્મ 8 પર. 8:40 થઈ ગઈ ભાઈ. પ્લેટફોર્મ નંબર 8. આઈ થિંક આપણી ટ્રેન અહીંયા પડી જ છે, ગોરખપુર એક્સપ્રેસ. હા ભાઈ, આ જ ટ્રેન છે આપણી. જોઈ લો ગાડીનું નામ, નંબર, આખું જનરલ જ છે. હવે એક સરસ મજાની જગ્યા આપણે ગોતી અને બેસી જઈએ. સાબરમતી એક્સપ્રેસ, ગોરખપુર એક્સપ્રેસ. અજીતભાઈ, ટાઈમ છે આપણે 9:20 ટાઈમ છે. એટલે ટ્રેન અહીંયા પહેલાં પહોંચી જાય છે અને ત્યારબાદ ઉપડે છે લાસ્ટમાં. મિત્રો, આ જે અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન છે તે છે ને MP અને UP થઈને જાય છે. તે બદલ આ ટ્રેનની અંદર ખૂબ મોટી સંખ્યામાં ટ્રાફિક હોય છે અને ઉજ્જૈન જવાવાળા લોકો પણ ખૂબ વધારે તમને આ ટ્રેનમાં જોવા મળશે. કારણ કે સવારનો ટાઈમ છે 9:20 એટલે 5 વાગ્યાની આસપાસ પહોંચાડે છે આપણે ઉજ્જૈનમાં. જો કે 7 થી 8 કલાક લાગશે આપણે, કે 5 વાગે આપણે પહોંચી જઈશું ઉજ્જૈનમાં. જોઈએ હવે આપણે સીટ મળે છે કે નથી મળતી, કે પછી 8 કલાક સુધી આપણે ઊભું જ રહેવું પડશે. પણ લેટ્સ સી, આપણે કંઈક કોશિશ કરીશું અને જગ્યા મેળવી લઈશું. તો મિત્રો, આપણી ટ્રેન હવે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી નીકળી ગઈ છે ઉજ્જૈન જવા માટે. અને આ બુલેટ ટ્રેનનું ભાઈ પ્રોજેક્ટ બને છે બહુ મોટું. હજી કદાચ 2 વર્ષ લાગી જશે આને ચાલુ થવામાં. તો મિત્રો, ટ્રાફિકની વાત કરું તો ટ્રાફિક ફૂલ છે ટ્રેનની અંદર, ત્યારે જગ્યા નથી. જો આખો કોચ છે ને ભાઈ ભરેલો છે. અહીંયા તો દરવાજો બંધ કરી દીધો છે. જગ્યા નતા આપતો તો ટીટી આવી ગયા છે. જઈ છે અત્યારે. છાયાપુરી રેલવે સ્ટેશન આવી ગયું છે અને ઓલરેડી આમાં ટ્રાફિક ભરેલી જ છે બધામાં, પણ હજી પણ થોડો ટ્રાફિક તમારે આવવાનું ચાલુ કરે છે. છાયાપુરીમાં રોકાણી છે. બીજો સ્ટોપ છે. પેલો આણંદ હતો અને બીજો સ્ટોપ છાયાપુરી છે. પણ અત્યારે છે ને ભાઈ જનરલના બધા કોચ ભરેલા છે, એક બી કોચ ખાલી નથી, ખચાખચમાં ભરેલા છે. હવે સિગ્નલ પડી ગયું છે, જઈએ અંદર. ભાઈ જાન દે ભાઈ, નીકળો. તો મિત્રો, આપણે રિઝર્વેશન તો કરાવેલું હતું 20 દિવસ પહેલાં જ, પણ કહેવાય ને કે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે એટલે ઉજ્જૈનમાં ઘણા બધા લોકો દર્શન કરવા જતા હોય છે મહાકાલના. તે બદલ આપણી ટિકિટ છે ને કન્ફર્મ થઈ નથી. તો ન છૂટકે ભાઈ આપણે જનરલ કોચમાં ભાઈ સફર કરવો પડ્યો છે. જો કે ખૂબ ટ્રાફિક છે ભાઈ, પગ મેકવાની પણ જગ્યા નથી રહેતી. પણ ક્યારેક આવો અનુભવ કરવો પણ આપણી જીવનની અંદર શક્ય બને છે. તો આ જનરલ ડબ્બાની અંદર સફર ન કર્યો ટ્રાફિકમાં, તે તમામ લોકોને આપણે કહીશું કે એકવાર જનરલમાં સફર કરજો. તમને ખબર પડી છે કે ભાઈ પૈસા આપણા માટે કેટલા અમૂલ્ય કહેવાય છે. કે જે પૈસાવાળા હોય છે તે રિઝર્વેશન કરીને એસીમાં બુક કરી અને પ્લસ પોઈન્ટ તે લોકો જગ્યા લઈ શકતા હોય છે. અને જે લોકોને કહેવાય ને કે ભાઈ
આર્થિક પરિસ્થિતિના કારણે જે લોકો નથી જઈ શકતા, રિઝર્વેશન કરી શકતા અને એસીનો બજેટ નથી અફોર્ડ કરી શકતા તે લોકો જનરલમાં જાય છે. તો મિત્રો અનુભવ કરવો પણ જરૂરી છે આપણા માટે, તમારા માટે અને સૌ માટે. તો હવે 5 જ મિનિટમાં આપણી ટ્રેન હવે અરાઇવલ ટાઈમ થઈ ગયો છે મિત્રો જવાનો. તો લેટ્સ સી હવે આપણે જઈએ ટ્રેન તરફ અને જગ્યા તરફ આપણે વળીશું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉજ્જૈનમાં અને અમારી પાછળ તમે જોઈ રહ્યા છો ઉજ્જૈનનો રેલવે સ્ટેશન. જસ્ટ 5 ને 15 આપણે ઉતર્યા છીએ અહીંયા અને બાબાની મહાકાલ નગરીમાં આપણે આવીને કહેવાય ને કે અદ્ભુત જ ફીલ થાય છે ભાઈ. ઘણા સમય બાદ કહેવાય ને કે આ રૂટ પર આવેલો છું હું, પણ ઉજ્જૈનમાં કોઈ દિવસ આવ્યો નથી. ફર્સ્ટ ટાઈમ છે મારું ઉજ્જૈનની અંદર અને ઉજ્જૈનની જર્ની આપણે થોડુંક બહારનું લઈ અને ત્યારબાદ આપણે પૂર્ણ કરીશું અને પાર્ટ 2માં તમને બતાવી દઈશું મહાકાલની નગરી એવા ઉજ્જૈન મંદિરની. ફાઇનલી આપણે ઉજ્જૈન પહોંચી ગયા અને આ આપણી ટ્રેન હતી સાબરમતી એક્સપ્રેસ ગોરખપુર. આ બધા લોકો જો અત્યારે જે લોકો યુટ્યુબર લોકો છે, ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર, તો બધા અત્યારે ફોટોગ્રાફી કરી રહ્યા છે ઉજ્જૈન જંકશન પર. આપણે ઉજ્જૈનને રેલવે સ્ટેશનથી આપણે એક્ઝિટ લઈ લઈશું અહીંયાથી અને ભારે સેલાબમાં ભાઈ ભક્તો અત્યારે પોતપોતાના ઘરે જઈ રહ્યા છે. એન્ટ્રી ગેટ અહીંયા છે ને એક્ઝિટ ગેટ પણ અહીંયાથી જ છે મિત્રો. અહીંયા પણ બહારની સાઈડમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે બેઠા છે ભાઈ. જો આ બધી બહારની સાઈડમાં તમે જુઓ કેટલા ભાવિ ભક્તો અત્યારે અહીંયા રાહ જોઈ રહ્યા છે. અને ઉજ્જૈનનું રેલવે સ્ટેશન તો અત્યારે લોકો બધા દર્શન કરીને અંદરની સાઈડમાં જશે. તો આ ઉજ્જૈનનો આવું જ નજારો છે. અહીંયા ઘણી બધી હોટલો તમને જોવા મળશે બહાર નીકળતા જ. આ જે રેલવે સ્ટેશન છે ને મિત્રો, એની બહાર જ એક્ઝેક્ટ બધી હોટલો, ખાણીપીણીનું બધું તમામ વસ્તુ અહીંયા તમને માર્કેટ ટાઈપમાં જોવા મળશે. જો અત્યારે ટેક્સી, રેપિડો બધું ચાલે જ ભાઈ અહીંયા. મિત્રો હવે આપણે રેલવે સ્ટેશનથી નીકળી જઈએ છીએ અને બાબા મહાકાલના દરબારમાં આપણે જઈએ છીએ. ઈ રિક્ષા કરીને 20 રૂપિયા ભાઈ ટિકિટ પ્રાઇસ છે રેલવે સ્ટેશનથી મહાકાલ મંદિર સુધીના, જોકે બેસ્ટ છે. ઉજ્જૈન મહાકાલ નગરીમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો ફરીથી ગુરુ રોબિન બ્લોગમાં મિત્રો. તો મિત્રો ખૂબ મજા આવી ભાઈ. આપણે સફર કર્યું અમદાવાદથી ઉજ્જૈનનો, પણ ખ્યાલ ન રહે 8 કલાક કેમ થઈ ગઈ. જોકે ટ્રાફિક એવી હતી, ફ્રેન્ડ લોકો ઘણા બની ગયા એટલે ટાઈમ સ્પેન્ડ થઈ ગયો અને જલ્દી ઉજ્જૈન આવી ગયો. કારણ કે અંદરથી જ ભાવ હતો કે મહાકાલને મળવાનો, તો ખ્યાલ ન રહ્યો કે 8 કલાક કેમ આપણે કાપી નાખી. અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો ઉજ્જૈનનો રેલવે સ્ટેશન અને પોલીસ કર્મી પણ સારી સેવા કરે છે અહીંયા. તો મિત્રો આજ માટે એટલું જ છે. મળીએ પાછા ફરીથી એક નવા પાર્ટની અંદર, બીજા ભાગમાં મહાકાલ બાબાના દરબારમાં, એના મંદિરમાં. એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. જો ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, જય મહાકાલ.